हेलो गाइस, जय माताजी जय बाबारी बधाई। આપણે આવી ગયા આપણે ગુલાબની ખેતરમાં તો તમે બતાવીએ કે પાણી જેટલું ભરાઈ ગયું છે। फूल पानी है, फूल वातावरण है। ज्वारी तो लागती नहीं कि हमी रे गुलाब इतना રહેશે આપણે गुलाब में तो कशुं नहीं થાય। जो आखा गुलाब में फूल એટલે આખું ખેતર ભરાઈ ગયું છે આપણું જબરજસ્ત। તો વિડીયો જોઉં છું આખી બહુ મજા આવે છે કે આમાં કેટલો વરસાદ પડ્યો છે આણંદ તાલુકામાં। જો ત્યાં ફૂલ વરસાદ ફૂલ માહોલ ગરમ જો લાગતું નહીં કે ગુલાબ તો જો આખા ડૂબી ગયા। જો પાણી પાણી કરી નાખ્યું મેઘરાજાએ। તો આપણી વિડીયો આખી જોવાનું ભૂલતા નહીં। જો તમારા આખા ખેતરનું પાણી બતાવીશ પેલી સાઈડ એસી પણ તો 2-4 મિનિટનો બ્લોગ છે આપણો। જો તો જોતા રહી ભૂલતા નહીં। તમે બતાવીએ આખો બ્લોગ। પાણીનો આપણે નિકાલ કરી નાખ્યો છે। જો હેરાન જાય છે પાણી બહાર નીકળે એટલું ખરું, બાકી તો હા જો ફૂલ ત્યાં આપણી વાડી ગુલાબની ફૂલ। સપોર્ટ કરતા રહેજો, વિડીયો વધારે વધારે શેર કરજો ને કઈથી જો તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં। મને યાર જવાની પણ જગ્યા નહીં, પેલી સાલ જવાની પણ જગ્યા નહીં યાર। જો ફૂલ માહોલ ગરમ, फूल वातावरण फूल माहौल गरम है। पेली साले जवानी जगह नहीं, फूल पानी भरे गयु है पर काबू रहता नहीं आपड़ो। तो તમે टेंशन लेशो नहीं, तमने तो बताईशो आपणे विडियो अमे जीए है पेली साइड पण तमे विडियो ने शेर करता जजो। जो बे बाजू फूल माहौल गरम। બે ગુલાબ આપણા જોડેવાળા ગુલાબ ના આપણા ગુલાબમાં તો વાત જ નહીં થાય। ફૂલ માહોલ ગુલાબને નુકસાની થશે, નુકસાની ભલે થતી પણ તમે વિડીયોને શેર કરતા રહેજો। જો ફૂલ માહોલ ગરમ, બહુ જબ્બર વરસાદ પડી ગયો છે। તમે જોઈ શકો છો કિચડ ને નરી મોણી। આજે હોજે તો ગુલાબ તૂટશે નહીં, લાગતું તો નહીં કે તૂટે યાર। પણ તમે આવા સપોર્ટનો વિડીયો વધારે વ્યૂઝ આવે એવી મારી તમારે પારો। હમણાં વિનંતી રહે તો જો અમે જોઈ શકો છો કે આપણે બ્લોગ આપણો મસ્ત બનાવીએ તો જેને ખબર ના હોય ને, જેને બાજુ વરસાદ ના પડ્યો હોય એમને બતાવજો કે અમારા ગામના આણંદ તાલુકાના ખાનપુરા ગામના આપણે રહેવાસી છે। ફૂલ એડ્રેસ નંબર અંકલ આપેલું है तो આપણે પાછા જે આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ। પાણી ખાલી થશે એટલે તમારે નવો બ્લોગ બતાવીશું આપણે।